ભરૂચથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જિલ્લાના આમોદમાં પાલિકાની બેદરકારી ફરી સપાટે ચડી હતી ત્યારે ખુલ્લી ગટરમાં ગૌ માતા ખાબકવાની ઘટના સામે આવી છે। બહુચરાજી મંદિર પાસે વર્ષોથી ખુલ્લી ગટર અંગે નાગરિકોની રજૂઆતો છતાં પાલિકા દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા। ગૌ માતા પડતા સ્થાનિક યુવાનો અને રબારી સમાજે ભારે મહેનત બાદ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા જ્યારે પાલિકા તંત્ર માત્ર જેસીબી મોકલી દેખાવ પૂરતું કાર્ય કરી ગયું હોવાનો આક્ષેપ રહ્યો હતો। નાગરિકોએ સ્પષ્ટ સવાલ ઉઠાવ્યો છે કે ખુલ્લી ગટર કારણે આજે ગાય પડી તો આવતીકાલે કોઈ બાળક પડ્યું તો જવાબદાર કોણ? શહેરમાં જન સુરક્ષાના પ્રશ્નો સામે તંત્રની નિષ્ક્રિયતા ચર્ચાનો વિષય બની છે। અહીંયા આપણે ગટર લાઇનમાં ગાય પડી જવાનો બનાવ બન્યો હતો જે બપોરે 4 વાગ્યાની આસપાસ સ્થાનિક રહીશો દ્વારા ટેલિફોનિક જાણ થતાં આમોદ નગરપાલિકાની ટીમ દ્વારા ગાયને રેસ્ક્યુ કરીને એમાં બહાર કાઢવામાં આવેલી છે। શેમાં ગાય પડેલી? અહીંયા વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઈન આવેલી છે જેમાં ગાય ખાબકી હતી। મારું નામ ત્રિભુવનભાઈ નાગજીભાઈ સોલંકી, અહીં સ્થાનિક રહેવાસી છું, વોર્ડ નંબર 4। અહીંયા વોટરવર્ક્સને લાઈન ઉપર જતા રોડની સાઈડ પર વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બર છે।